નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધર્મેન્દ્ર પટેલ હાઈફાર્મ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અહીંયા આપણે સામપુર કંપા ખાતે બટાકાનું હાર્વેસ્ટિંગ ચાલુ છે। તો બટાકાના હાર્વેસ્ટિંગ પછી ગ્રેડિંગની અંદર શું શું ધ્યાન રાખવું, કયા પ્રકારના બટાકા આપણે અલગ કાઢવા અને કયા બટાકા આપણે કંપનીને ન આપવા, તો ખાસ એમાં આ ગ્રેડિંગ છે। તો આ પ્રકારના લીલા બટાકા આપણે બહાર કાઢી લેવા। બીજું, આ પ્રકારના વિકૃત બટાકા, તો આ પ્રકારના બટાકા પણ આપણે બહાર કાઢી લેવા। આ રીતના મિકેનિકલ ડેમેજ એટલે કે ડિગરની અંદર કે જે કપાઈ ગયેલા બટાકા હોય એને પણ આપણે બહાર કાઢી લેવા। આ રીતના વાઢિયાવાળા જે બટાકા આવતા હોય એને પણ આપણે અલગથી બહાર કાઢી લેવા। આ રીતના ભેજનું પ્રમાણ જ્યારે જમીનની અંદર વધી ગયું હોય તો ઉપર વ્હાઇટ ફૂગ, સફેદ ફૂગ થઈ જતી હોય છે, તો આવા પ્રકારના બટાકા પણ આપણે બહાર કાઢી લેવા। અને ઇન્સેક્ટ ડેમેજ કે આ રીતના કાણાવાળા બટાકા પણ આપણે બહાર કાઢી લેવા। આ રીતનું સારું ગ્રેડિંગ કરવાથી કંપની પ્રોત્સાહન રાશિ પણ આપે છે, સારો માલ આપણે કંપનીને આપી શકીએ છીએ। અને આ રીતના સારા ગ્રેડિંગથી ખેડૂતને પણ ફાયદો થતો હોય છે। તો આ અલગ અલગ પ્રકાર હતા ગ્રેડિંગના, તો આ વસ્તુનું આપણે ગ્રેડિંગ દરમિયાન ખૂબ ધ્યાન રાખવું જોઈએ। આવા નવા વિડીયો જોવા જાણવા માટે હાઈફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। દરેક ખેડૂતોનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય જવાન, જય કિસાન।